ચહેરાને જેટલો રૂપાળો કરવા માટે તું કોશિશ કરે છે ને, બધું લગાડે છે ને, એટલું ધ્યાન ઘરને ચોખ્ખું રાખવામાં કર. આ જો, અને આ હવારની ચા કરેલી ને, આ તપેલી જો તારા મોઢા જેવી છે, આ ધોવાતી નથી તારાથી. વાહ, કામ તો કરું છું. રસોડામાં હું કામ જ કરું છું, બીજું શું કરું છું એ કયો મને. આવું વેતા વગરનું વેઠ ઉતારે એવું કામ કરે ને પાછી તું એમ કહે કે કામ કરું છું. અને આ હું માંડ્યું છે બા બા બા, એ આ ક્યાં આવી છે તું? ઈ તો જો, મમ્મી કહેવાનું મને. હવે પછી તારા મોઢામાંથી બહાર નીકળું તો જીભ ખેંચી લઈશ તારી. અને આ વેતા વગરનું બધું વેઠ ઉતારે એવું કામ કરે છે તું. તારી માએ તને એટલાય સંસ્કાર નથી આપ્યા? અરે ભૂલી ગઈ, તારે તો માં જ ક્યાં છે કે તને કોઈ સારા સંસ્કાર દે. પણ આ બધા છે ને મોઢા પર ઝાડુ પોતા કરવાનું તને કોણે શીખવાડ્યું છે ગામડેથી? હે? અને ઈ ધ્યાન રાખે છે એટલું અહીંયા આ છે ને તારી ડોહી કીડિયું થઈ જાય. આ જો વાહ, હું કેમ મોઢામાં કઈ કરું છું? હા, તો ભગવાને મને આટલું રૂપ આપ્યું છે એ બસ એની દેણ છે. અને રહી વાત, તો તમને ખબર છે હું ગામડાની છોકરી છું. અને જ્યારે હું નાની હતી ને મારી માં જેત હતી ને, ત્યારે મારી માએ મને કીધું હતું કે બેટા, એક માં અને એક બા શબ્દ એ બહુ દિલથી બોલવામાં આવે છે. અને આ મમ્મી શબ્દ તો મારે જીભ જ નથી વળતી, કોશિશ કરું છું તોય. તારી કોશિશ ગઈ ઘેર. મને મમ્મી કહેવાનું એટલે કહેવાનું, અને ઈ વાત પડતી મૂક. અને આ જો, આ તારું ચોખ્ખું તું કે ભગવાને દીધું એવું છે. એ ભગવાને કાંઈ નથી દીધું, આ લાલી લપેડા કરેલા છે તે મને દેખાય છે. લ્યો, ભગવાને દીધું ઈ. અને હવે છે ને વધારે મારી હારે જીભ હલાવતી જ નહીં હો. કામ પતાવ, પતાવ કામ જલ્દી, પછી મારે બીજા કામ છે તારે માટે. હાથ હલાવ, હવારમાં ખાય છે બબે ભાખરી તો ઉલાળી જાય. શું થયું? આટલા ગુસ્સામાં કેમ છો મમ્મી? ગુસ્સામાં જોઈને હા તારી બાઈડિયારે કથા કરીને આવી હું. શું કર્યું પાછું એને? શું નથી કર્યું આદિ? શું નથી કર્યું નું લિસ્ટ નાનું હશે. હા, તો શું કર્યું હવે જણાવશો? આદિ એના એકેય કામમાં વેતો નથી, એકેય કામમાં નહીં. હમણાં હું અહીંયા રસોડામાં ગઈ, બસ ત્યાં ઓટલે ઊભી હતી, કોણ જાણે કયા વિચારોમાં ખોવાઈ ગઈ હતી. અને ત્યાં તું ઓટલા પર જોવે ને તો પછી તને એ ગોળાનું પાણી પીવું ન ભાવે. હવારની ચા બનાવેલી એ તપેલી એમને એમ હુકાતી હતી ને માખીઓ બણબણતી હતી. ઓટલા પર તું જોવે તો એને બધો ગંદવાડો ને ગંદવાડો. શું કરું મારે આનું? સાચી વાત છે તમારી. તો તમે એને કંઈ કહ્યું તો સામે બોલી? હા, હું ગામડાની છું, મને આ બધી ખબર ન પડે. મેં એને એમ કીધું કે તું મને બા હું કામ કહેશ? તું અહીંયા ક્યાં રહી છે એ તો જો. મને મમ્મી કહેવામાં તને વાંધો? તો કે મારા મમ્મી કહેતા હતા કે માં અને બા એ બે મીઠા શબ્દ છે, દિલથી બોલવા જોઈએ. અરે આવું બધું આ છે ને સાલી ગામડાની પોથું, એને કંઈ ભાન જ નથી પડતી કે ઘરમાં કેમ રહેવું. આટલી વાર એને સમજાવી પણ એક વારે સમજ નથી પડતી. લાગે છે ને આની સર્વિસ કરવી પડે એમ છે બસ. અને એ જો ક્યાંથી આપણે કર્મે ભટકાણી મને તો એ ખબર નથી પડતી. એને મેં કીધું કે સવારથી ઉઠીને તને આ બધા મોઢા પર લાલી લપેડા કરવા જોઈએ છે તો જરાક એટલું ધ્યાન કામમાં રાખ ને, તો ઘર ચોખ્ખું રહે. એ તો મને ભગવાને આપેલું રૂપ છે, મને દેખાતું હતું બધું એનું રૂપ કેવું હતું. કાજલ, અહીંયા આવો. બોલાવી મને? હા, બોલાવ્યા તમે. તને બેસવાનું કોણે કીધું? હે? ચલો ઊભી થાઓ. બસ. શું? અરે આ એ જ લાગણી છે. મમ્મીએ બે કામ કરવાનું કહી દીધું તો તારાથી સરખા કામ નથી થતા? હે? ભાન નથી પડતી તને? મમ્મીની સામે બોલે છે. હે? તને મેં કેટલી વાર ના પાડી છે કે મમ્મીની સામે તારે નહીં બોલવાનું, છતાં પણ તારી જીભડી ચલાવે છે તું. સાલી ગામડાની પોથું, તને કઈ ભાન નથી પડતી. અને મમ્મીને બા કહે છે. મમ્મી કહીને જ બોલાવજે હવે. જ્યારે જો ત્યારે તારી ફરિયાદ ફરિયાદ ને ફરિયાદ. કંટાળી ગયો છું હું ઘરમાં આવે.
હવે એકવાર પણ તારી ફરિયાદ આ ઘરમાં ન આવી જોઈએ. આદિ ઈ એમ કહેશ કે હું ગામડાની છું, ગામડાની છોકરીઓને છે ને જીભ ન હોય, ઈ બોલે નહીં, આને તો અવળો છે. મને ખબર છે. હા છે ને, હું જ્યાં સુધી ઘરમાં હોઉં ને ત્યાં સુધી ઓછું બોલે. જેવો હું ઘરની બહાર જાઉં ને એટલે એનું બોલવાનું ચાલુ. પણ એટલું યાદ રાખજે, હવે તારી ફરિયાદ આવી છે ને તો પટ્ટે પટ્ટે મારીશ. મમ્મી, બીજું કઈ કહેવાનું છે આને? સાંભળ્યું નથી? સાંભળ્યું ને? આદિના ગયા પછી પણ તારી જીભડી હાલવી ન જોઈ. અને ઘરના બધા કામ છે ને આ મમ્મી ચીંધે ત્યારે જ થાય ને, એવું ના થવું જોઈએ. પહેલા કામ કરી નાખવાના. હા, કઈ જગ્યાએ ધૂળ ને ઝાડા ન રહેવા જોઈએ, આ બધું શીખવાડવું ન પડે અમારે. સમજે છે ને? અને હવે પછી એ તો કહેતી જ નહીં કે બા હું કામ તો કરું છું ને, તું કેવા કામ કરે છે ને ઈ મને દેખાય છે. જાઓ કામ કરો. હા, તમારું જા પતિ. ટળ હવે અહીંયાથી. ઊભી પાછા અમારા ડાચા જોવે. પહેલા તો ચા બનાવજે અને અમને ચા પીવડાવ. બેસો. ટિફિન હવે ટિફિન પણ એની પાસે ટિફિન નથી બનાવવું, હું બહારથી જમી લઈશ. તમે જવા દો. એ ના, હું બનાવી દઈશ. ના મમ્મી, હવે એમ પણ હવે છે ને આના હાથનું ખાઈને હું થાકી ગયો છું. કઈ સ્વાદમાં પણ લેવાનું ના હોય, એના કરતાં તો બહાર જમી લેવું સારું. ચા જલ્દી બનાવજે. હવે તમે ખોટી ઉપાધિ ન કરતા. આજનો ડોઝ આપી દીધો છે, હવે થોડાક દિવસ શાંતિ રાખજો. પણ સાચું કહું, તને કહેવાનું મને મન ન થતું હોય, પણ શું કરું, કેવું જ પડે. મને ખબર છે આનો સ્વભાવ કેવો છે. આ ગામથી છે સાવ, વાતે વાતે કઈ ને કઈ ઊભું જ હોય. છોડો હવે. એ પરમ કૃપાળુ, આ વરસાદને કંઈ એંધાણ નથી રાખતા. આમણામ જો આવરહે દુકાળ થાય ને તો બિચારો ખેડૂત મરી જાય. શું થાય અમારા જેવાનો? એ મારા વાલા, એ મારા નાથ, એ દીન દયાળુ, તું તો દયાનો સાગર છો. અરે અમારી જેવા બે હાથવાળાનું ધ્યાન ન રાખતો કાંઈ નહીં, પણ ચાર પગવાળા પશુ, ગાય, ભેંસ, એનું તો ધ્યાન રાખજે. અમે તો ક્યાંક બટકું રોટલો ખાઈ લેવું, પણ એ બિચારા ક્યાં જાય? અને અમને તો ખાલી 2 ટકનો રોટલો મળી જાય ને એટલું જો પરમ કૃપાળુ તું આપી દે ને તોય અમારે બીજું કાંઈ નથી જોતું. એટલામાં સંતોષ માની લેવું. પણ જરીક વરહ છે હો મારા વાલા, જરીક કૃપા કરજે આ તારા દીકરા ઉપર. મહેનત તો ભાઈ અમે પૂરી કરવી છે. હું નરેશભાઈ, હું કરો આ વાડી? બોલો બોલો શાંતિભાઈ, કેમ છે? આ જોની સુરત થી આજ આવ્યો તો નીકળ્યો આ સીમમાં મ્યુઝિક ફરવા. અરે સારું છું ને, એટલે તમારે જેવા જૂના ભાઈબંધ મળી જાય ને એટલે તો અમને એમ લાગે અમને નવું હોનું મળી ગયું. તમે તો ગયા ને પછી તો આપણા જે જૂનવાણી દોસ્તાર ઘણા વૈયા ગયા. તમે વૈયા જા, ઓલો મનસુખભાઈ વૈયો ગયો, રાઘવભાઈ વૈયા ગયા. ગામડા હાવ ખાલી થઈ ગયા ભલા મણા. શું કરવું? હવે આ મારી જેવા 2-4 ભાભલા વધ્યા છે અને એમાં આ વરસાદના કાંઈ ઠેકાણા નહીં. હા ના રે ના, વરહે તો વિરહ કરે, 7-7 મહિના નકર હાવ 2-2 મહિના કોરા જો કાઢે. વરહે તોય ઉપાધિ, નો રહે તોય ઉપાધિ, એવું છે. તે હું બીજું હું હાલે છે આ કોદાળી લઈને? કોદાળી છે ને જરીક જરૂર હરખું કરતો હતો મેં તો. હવે આ વરસાદ આવી પહેલા જરીક હું હરખું કરી નાખું ને એમ. હા એ તો ખેડૂત તમે હાજર મારી દીકરી કાજલ ની આટો મારો છો કે નહીં? જાતો જ હોય ને. હા તો અહીંયા જાતા રહેજો, જાવ જ ને. કારણ કે મને તો આ કઈ ખબર ન હોય. ક્યારેક વળે એનો ફોન આવે, ત્યારે વળે ક્યારેક વાત થાય. તમે કઈ આમાંથી નવરાઈ રહ્યો ને હા, કઈ એવું આવો થાય. નહીં, એવું થાય. હા. અને આ ખેડૂતનું પાછું અમારું કેવું છે, આખો દી ખેતરમાં ઢોરની જેમ કામ કરવી અને એક જે ટાઈમ હોય નહીં અને ઉપજમાં કાંઈ નહીં પાછું. હા, ઉપજમાં કાંઈ નહીં, ખેતી ખોટમાં હાલે છે. હા એવું છે બધું. અટાણે અને આમ કહેવાય ખેતી પ્રધાન દેશ. લ્યો. હા ના રે ના, એવું કઈ છે નહીં. ખેડૂત બે પાયમાલ જ થઈ ગયા છે. હા, ખેડૂત પાસે કઈ છે જ નહીં. ખેડૂતની ઘરમાં જ્યાં લગી માલ હોય ત્યાં લગી એનો ભાવ ન હોય, હા. અને જેવો એ વેચે એટલે બીજી દી ભાવ વધી જાય. ભાવ વધી જાય, વેપારી પાસે જાય એટલે વધી જાય. હા.
ખેડૂત ખેડૂતે 4 મહિના બિચારે મહેનત કરી હોય એને કાંઈ નફો ન મળે અને ઓલો 4 કલાકમાં નફો લઈને ઉયો જાય જો અહીંથી લઈને પ્રબારો બીજે દિવસે નફો મળે. ખેડૂતના મકાન જોજો ને વેપારીના જોજો, હા જો ત્યાં દેખાય. વેપારી શેઠ થઈને પૂજાય હા, અને બંગલા છે બંગલા. મહેનત ન કરે હાસી અમારી જેવા ખેડૂતની છે અને માલ ખાય બધોય આવલાને જેવું છે, માલ ખાય મદારી વળ ખાય વાંદરો. વળ ખાય વાંદરો ને માલ ખાય મદારી. હા જો એવું છે. ખેડૂત એટલું બકાલું પકવે છતાંય બસડાને રહેવાના આશરા નથી, અમુક અમુક ભાડે રહે છે. નળિયું નથી બદલાયું, નળિયું અને ઓયલા તમારી પાસેથી લઈને વેચે એને બંગલા છે. એને બંગલા છે. આ તો છોકરા તમારા સદ્ધર થઈ ગયા ને ઘરના મકાન થઈ ગયા અને તમને અહીંથી લઈ જા એટલે તમે નસીબદાર. નથી. બાકી મારે તો હું આયે જ જીવું ને આયે જ. હવે મને તો શું કે સુરતમાં ફાવે નહીં હો. હા, એવું ન આયા હોય. અરે આયા રહ્યા હોય હવે આયા આપણે જેવા ભાભલા અહીંયા લાટ ભેગા છે. તો ક્યારેક આવશું આટો મારવા. હા, એમ. મારે આમે કાજલ ની ઘરે હું કીધું ને હા, તે આવો તમે આવો. ક્યારેક જાવ. મારી હારે જ બેસી જવા કે હવે ઈ જોયું છે હાલો ને. આ બધું પડતું મૂકીને બેસી જાવ ને કઠણ થઈને તો નકર આ તમારે ગળેથી નહીં વસૂટે. પણ હવે આયા જો હવારે આવ્યા વગર મારો જીવ ન હાલે. એ બરોબર આ છે, ખુદ આયા હું કાઢી પણ નાખું. દીકરી પાસે જીવ નથી. દીકરી ભાઈ જીવ છે પણ હવે આપણે ત્યાં જાવીને આપણો જીવ ન્યાન થઈને હવે ઈ પરાયું ધન કહેવાય. 5 દિવસ જઈ આવાય બરોબર છે, પણ 5 એને દિવસ રહી આવે જઈ આવાય. હવે ઈ ફોનમાં આપણે વાત કરી લેતા હોય ને ઈ એમ કહેતી હોય બિચારી કે એ આયા મારી ઉપાધિ કરતા નહીં. હા અરે અમારી કાજર એટલે એને કઈક ત્યાં દુઃખ હશે ને તોય મને એક શબ્દ નહીં કહે. જો કે દુઃખ છે જ નહીં, માણસો બહુ હારા. ડાય દીકરી છે, માણસો હારા છે અને કઈ તકલીફ હોય નહીં. હું તો કર જાઉં ને તો આદર આવકાર બસ. સંસ્કાર તમારે હા આમ તમારે આપે જાતું રહેવું. હા એમ તો આવતો હોય ને ફોન આવતો હોય કે ઓલા શાંતિ કાકા આવ્યા હતા એમ કહેતા હોય. સારું હાલો આપણે ચા પાણી પીવે. તમે આવ્યા છો કઈ થોડું આપણે જે જૂનવાણી ચા ન પીતા સુલામ કરીને એ પીવી. હાલો હાલો. ભારતી આવો, આવો, બેન જાગૃતિ બેન આવો આવો. કેમ છો? મજામાં હો. કે બહુ દીએ બહાર દેખાણા તમે બેહવા? બસ જો ને આ એટલો મજાનો પવન આવે જ ને તો મેં કીધું લાવ ઘડીક બહાર બેહું. બોલો કેમ છો તમે? ભારતી બેન હા? મારે તમને કહેવાય તો નહીં પણ તોય કહું સૌ. હવે આ જાતિ જિંદગીએ ભગવાનનું નામ લ્યો અને આ ઘરમાં કંકાસ મૂકી દો હંધાય વહુ આરે. એટલે આ રોજ હું વહુને કસકસ કરો, એ આમ કરો ને આમ કરો ને ઓલું કરો ને ઓલું કરો ને. કેમ મારી વહુએ તમને ફરિયાદ કરી? અરે વહુ હું મને ફરિયાદ કરે બિચારી. તમે ઘરની બહાર ક્યાંય બેહવા દો છો કોઈની હારે? આ તો બાજુમાં રહી છે પાડોશમાં, તે કોક દી સંભળાયું હોય, બે વાહણ ઘરમાં ખખડે તો એ સંભળાય છે. હા તો તમે પાડોશમાં રહ્યો છો ને તો પાડોશીની જેમ રહ્યો. એ કોઈના ઘરની પંચાયત ન કરાય. તમે મારી વહુને કે મને ખવડાવવા આવો છો? નહીં ને. ભારતીબેન ખવડાવવા તો કોઈ કોઈના ઘરે ન આવે, બરાબર છે? આ તો મારી ફરજ હતી ને તે મેં તમને કીધું. મારા ઘરે 3 વહુ છે. કદી અવાજ આવ્યો? બસ તો ઈ 3 વહુને હાચો ને એટલે બહુ છે. એ આ મેં હાચવી છે ને એટલે જ ઘરની બહાર અવાજ નથી આવતો. એ હા હાચવે રાખો. મારા ઘરની પંચાયત તમારે કરવાની નહીં. હું તમારા ઘરે ક્યારેય વાટકી દૂધ લેવા આવી નહીં ને. હું તમારા ઘરે મળવા કે બેસવા આવી નહીં ને. ના ના બસ તો અહીંયા પંચાયત કરવા નહીં આવવાનું. ભારતીબેન વાડકી દૂધ લેવાય તો પાડોશીનો ધર્મ છે કે એકબીજાના ઘરે ન હોય ને તો એકબીજાને દેવાનું હોય, બરાબર છે? આ તો અમને જરાક દયા આવી ને તમારા ઘરમાં રોજ કજિયા થાય છે તે કેવા આવ્યા, નકર અમારે હું ભાઈ મરી જાવ ને અંદરો અંદર. બસ બસ તમે તમારા ઘરમાં મરો ને તમારી વહુનું ધ્યાન રાખો. ગામની પટલાઈ કરવા નીકળો નહીં. પાડોશી છો ને તો પાડોશીની જેમ રહ્યો. આવી ગયા મને શિખામણ દેવા, જાણે મારા ઘરમાં ઈ પૂરું કરે છે ને દાણા નાખી જાય.